મિત્રો, હોળી પર ભયંકર ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે। એનો અર્થ છે કે કોઈ ભયંકર સ્થિતિ છે। કેટલીય રાશિઓની ચાલ બદલાઈ જશે, ધનથી માલામાલ થઈ જશો, પરંતુ કેટલીક સ્થિતિ ડરામણી છે। લોકોમાં ખૂબ જ વધારે અસમંજસની સ્થિતિ બનેલી છે। આખરે હોળી 3 માર્ચે છે કે પછી 4 માર્ચે? આજનો વિડિયો જો તમે મિસ કરી દીધો તો સમજો તમારા ઈશ્વરના જ્ઞાનને ઠુકરાવી દીધું, કારણ કે હોળી પર છે ભયંકર ચંદ્રગ્રહણ। ચાલો વિડિયોને લાઈક કરતા જાણીએ ડેટ અને હોળી મુહૂર્ત। મિત્રો, હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ હોલિકામાં સળગાવી દેજો, તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે। અને હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક ખાસ વસ્તુ ખાઈ લેજો। આખું વર્ષ જબરદસ્ત ધન દોલત આવશે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની એવી અસીમ કૃપા થશે કે તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નહીં થાય। આની સાથે જ અમે તમને જણાવીશું કે હોલિકાની રાખનો કયો એક ઉપાય છે જે દરેક માતા બહેને અને દરેક ભાઈ બહેને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। આ હોળી પર ચંદ્રગ્રહણ પણ જોવા મળશે। આ રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો અને સાધનાઓ ચમત્કારી માનવામાં આવે છે। તો આજે અમે આ વિડીયોમાં વાત કરીશું કે હોળીના દિવસે આપણે એવા કયા ઉપાયો કરી લેવા જોઈએ જેનાથી આપણું નસીબ રાતોરાત ચમકી જાય અને આપણે ધનવાન બની જઈએ। સાથે જ અમે આ વિડીયોમાં એ પણ જાણીશું કે જે હોલિકા દહનની રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા અને હોલિકા દહનમાં એવું શું નાખવાથી તમારા બધા દુઃખ દર્દ કષ્ટ દૂર થઈ જાય છે અને તમારા પર ભગવાન વિષ્ણુજીની અને વિષ્ણુ ભગવાનના જે અવતાર છે નરસિંહ, તેમની કૃપા તમારા પર બની રહે છે। નકારાત્મક ઉર્જા અને બાધાઓથી મુક્તિ। હોલિકા દહનની અગ્નિમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી જીવનની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને બુરી નજરની અસર ખતમ થઈ જાય છે। કહેવાય છે કે આ દિવસે અગ્નિમાં નાળિયેર, ઘઉં, જવ, ગોળ વગેરે નાખવાથી આપણી નકારાત્મક ઉર્જા નષ્ટ તો થાય જ છે, સાથે જ આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ, સુખ દુઃખથી સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે શીઘ્ર જ દૂર થઈ જાય છે। તો ભક્તો, આ જે હોલિકા દહન છે 2026 તે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે। તો તમારે આવું ચોક્કસપણે કરવાનું છે, કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો। આ જે હોલિકા દહન છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ વર્ષે તો ખૂબ જ વધારે ચમત્કારિક છે। તો તમને આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે, તો તમારે આવો ઉપાય જરૂર કરી લેવો જોઈએ। નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ। એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં જે હોલિકા દહન હોય છે તે દિવસે જો તમે આવો ઉપાય કરો છો તો તમને સમજો આર્થિક સમૃદ્ધિથી સંબંધિત કોઈ પણ પરેશાની હોય, ધનથી સંબંધિત કોઈ પણ પરેશાની હોય, તેને તમે શીઘ્ર જ દૂર કરી દેશો અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે। કોઈ પણ વ્યક્તિ કેટલાય દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, જો તે આ ઉપાય પૂરા મન અને શ્રદ્ધાથી કરી લે છે તો સમજો તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ જશે। જાણી લઈએ આપણે એવો કયો ઉપાય છે જેને આપણે હોલિકા દહનવાળા દિવસે કરવાનો છે। જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહનના સમયે 7 ગોમતી ચક્ર અગ્નિમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો। આનાથી ધન આગમનના માર્ગ ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે। સાથે જ તમારું ગમે તેટલું જૂનું દેવું હોય, કોઈ પણ ધનથી સંબંધિત પરેશાની હોય, તમારે ફક્ત અને ફક્ત આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો ચોક્કસ કરી લેવો જોઈએ। આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે। પહેલાના જે મહાત્મા વગેરે હોય છે તેઓ આ ઉપાય જરૂર કરતા હોય છે અને જે મોટા લોકો હોય છે તેઓ પણ આ ઉપાય જરૂર કરે છે। આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં જણાવે। અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે। જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે। ભક્તો, આવી જાણકારી અમે તમને ફ્રીમાં સૂચિત કરીએ છીએ, તો તમારી પણ ફરજ બને છે કે તમે એકવાર વિડીયોને જરૂર લાઇક કરી દો। જો તમારા જીવનમાં આ વિડીયો થોડો પણ ઉપયોગી છે તો તમે એકવાર વિડીયોને જરૂર લાઇક કરી દો। આનાથી અમારો વિડીયો બનાવવાનો જે ઉદ્દેશ્ય છે તે વધુ વધી જાય છે અને અમને વધુ ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચઢિયાતા ઉપાયો લઈને આવીએ। નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ। જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ જ પરેશાન છે અને તે કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો છે અને ખૂબ જ સરળ ઉપાય છે। ચાલો તમને આ પણ જણાવી દઈએ। હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે, સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે। કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય તે જલ્દી જ સમાપ્ત થઈ જાય છે અને તમારે હળદરની ગાંઠ એ સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે।
તમે માર્કેટ વગેરેમાંથી પણ ખરીદીને લાવી શકો છો, અથવા તમારા ઘરમાં હળદરની ગાંઠ પડી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, આ દિવસે રોગથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની બાબતોમાં વિજય. ભક્તો, ચાલો હવે તમને એક વધુ શક્તિશાળી ઉપાય પણ જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની બાબતોથી સંબંધિત કોઈ સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તેનાથી સંબંધિત ઉપાય અમે તમને આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. કેટલીય વાર આપણી નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને કેટલાય લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી છે અથવા કેસ ચાલી રહ્યો છે, તો તે જલ્દીથી જલ્દી સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાય નિયમ અનુસાર કરો છો. શત્રુઓથી બચાવ માટે હોલિકા દહનની રાખને ઘરની ચારે બાજુ છાંટવી લાભદાયી હોય છે. કહેવાય છે કે આ રીતે ઘરની ચારે બાજુ છંટકાવ કરવાથી આપણને શત્રુઓથી છુટકારો મળે છે અને આપણું કોઈ પણ જૂનામાં જૂનું કાનૂની જે પણ કાર્ય ચાલી રહ્યું છે તે જલ્દી જ સમાપ્ત થઈ જાય છે. તો તમારે આ હોલિકાની ચમત્કારિક રાખનો પ્રયોગ ચોક્કસ કરી લેવો જોઈએ. ભક્તો, આ વર્ષમાં એક જ વાર તમને મોકો મળે છે તો તમારે જરૂર આવું કરવું જોઈએ. કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરવું. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે. આ હોલિકા દહન ખૂબ જ શક્તિશાળી છે. તમારા લગ્ન જીવનથી સંબંધિત જો કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો બહુ થતો હોય અને જો કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થતા હોય અને ભાઈ ખૂબ જ પરેશાન હોય, તો તમારે તેના માટે પણ હું તમને એક એવો શક્તિશાળી ઉપાય જણાવી દઉં છું. જો તમે આ હોલિકા દહનના દિવસે આવું કરી લો છો તો સમજો તમારી કોઈ પણ મોટી સમસ્યા ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહનના સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છો છો અને તમારા પરિવારમાં ક્યારેય પણ કોઈ ઘર કંકાસ વગેરે ન થાય તો તમે હોળીની રાત્રે એક બીજો ઉપાય કરી શકો છો. ગંગા જળમાં તમે થોડું સાદું જળ ઉમેરો અને ત્યારબાદ તમે આખા ઘરમાં તેનો છંટકાવ કરો. પરિવારની સુખ શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગા જળનો છંટકાવ કરો. નંબર 6, બુરી નજર અને ટોળ ટોપાથી બચાવ. ભક્તો, કેટલીય વાર શું થાય છે કે આપણા ઘરમાં નાના બાળકો હોય છે, તેમને નજર લાગી જાય છે અને તેમની માતાઓ ખૂબ જ પરેશાન હોય છે. કેટલાય તોડકા કરે છે છતાં તેમની નજર નથી ઉતરતી. તમને આ નજરથી સંબંધિત ઉપાય પણ હું જણાવી દઉં છું. જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે, તમે ક્યારેય નજરથી પરેશાન નહીં થાઓ અને સમજો તમારું બાળક હંમેશા માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તો ચાલો તમને તે ઉપાય પણ હું જણાવી દઉં છું. તમારે શું કરવાનું છે? જે હોલિકા દહન થાય છે તે સમયે બાળકોને ખોળામાં લઈને, જો બાળક ચાલતું હોય તો તેને ચાલતા જ હોલિકા દહનની 7 પરિક્રમા કરાવી દેવી. જો તમે આવું કરો છો તો સમજો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગેલી હશે તો તે પણ સમાપ્ત થઈ જશે. અને તમારા બાળકના હાથમાં એક વસ્તુ બીજી રાખવાની છે જે તમારે પરિક્રમા કરતી વખતે રાખવાની છે. થોડા મમરા તમારે તેના હાથમાં લેવાના છે અને પરિક્રમા પૂરી કર્યા પછી તે મમરા અગ્નિમાં હોમી દેવાના છે. સમજો તેના બધા નજર દોષ તેની સાથે જ સમાપ્ત થઈ જશે. બાળક કે કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો હોલિકા દહનની ચારે બાજુ 7 વાર ફેરવીને નજર દોષ મટાડવાનો ઉપાય કરવામાં આવે છે. જો ભક્તો, તમે બુરી શક્તિઓથી પરેશાન છો, જે બુરી શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, કેટલીય વાર તમારા ઘરના સભ્યોને પરેશાન કરે છે અને તમે આનાથી ખૂબ જ પીડિત છો, તો તમારે શું કરવાનું છે? જે હોળીની રાખ હોય છે તેને તમારે કોઈ કપડામાં બાંધીને તમારા દરવાજા પર લટકાવી દેવાની છે. તો સમજો તે રાખના કારણે તમારા ઘરની અંદર કોઈ પણ બુરી શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે હંમેશા માટે તેનાથી છુટકારો મેળવી લેશો. ઘરના મુખ્ય દરવાજા પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી. નંબર 7, ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય, જો તે પોતાના ભાગ્યથી પરેશાન છે, વારંવાર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં ફક્ત અસફળતા જ જોવા મળે છે, સફળતા ક્યારેય હાથ નથી લાગતી, અને સમજો ભાગ્ય એવું દુર્ભાગ્ય બની ગયું છે કે તે ખૂબ જ પરેશાન છે અને કેટલીય વાર તો આવી પરેશાનીઓથી માણસ આત્મહત્યાના વિચાર કરવા લાગે છે. તો તમને આ હોળીના ઉપાયથી તમારી બધી સમસ્યાઓ, તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે શીઘ્રમાં શીઘ્ર તરત જ સમાપ્ત થઈ જશે. ભક્તો,
એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધા ભાવથી તેમની પૂજા કરી લે છે તો માતા લક્ષ્મીની કૃપા તેના પર એવી વરસે છે કે તેના જીવનમાં આવી રહેલી ધનથી સંબંધિત કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેને કરોડપતિ બનવાના આશીર્વાદ આપે છે અને સમજો તેનું નસીબ રાતોરાત તેને કરોડપતિ બનાવી દે છે. માતા લક્ષ્મીની આ રીતે તેના પર કૃપા થાય છે. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમે હોલિકા દહનનો એક બીજો ચમત્કારી ઉપાય કરી શકો છો. ચાલો તમને જતા જતા હવે તે પણ હું જણાવી દઉં છું. ભક્તો, કેટલીય વાર શું થાય છે કે જે પણ વ્યક્તિઓ હોય છે તેઓ પૈસા તો ખૂબ જ કમાઈ લે છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. તેઓ રોજ જ ખૂબ વધારે પૈસા કમાય છે અને વિચારે છે કે અમે આટલા પૈસા તો કમાઈએ છીએ, પરંતુ અમારા પૈસા જાય છે ક્યાં, અમને આ સમજાતું નથી. ભક્તો, એવું હોય છે કે પૈસા કમાઈ તો દરેક કોઈ લે છે, પરંતુ તેને પોતાની પાસે રાખવા એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. તો ચાલો તમને ઉપાય પણ જણાવી દઈએ કે તમારે તમારા પૈસાની બચતની સાથે જ તમારે તમારી પાસે પૈસા કેવી રીતે રાખવા. તમારે સૌથી પહેલાં હોલિકા દહનની જે રાખ હોય છે તેને લેવાની છે અને તેને કોઈ લાલ કપડાની અંદર બાંધી લેવાની છે. લાલ કપડામાં બાંધ્યા પછી તમારી જે તિજોરી હોય તેની અંદર તેની નાની પોટલી બનાવીને રાખી લેવાની છે. પોટલી બનાવીને રાખવાથી તમારું ધન ક્યારેય સમાપ્ત નહીં થાય અને સમજો તમારા પૈસાની જેટલી પણ સમસ્યાઓ ચાલી રહી છે તે પણ દૂર થઈ જશે. હોલિકાની રાખને તિજોરીમાં રાખવામાં આવે છે. નંબર 8, સંતાન સુખની પ્રાપ્તિ. જે લોકોને સંતાન સુખની ઈચ્છા હોય અથવા કેટલાય પતિ પત્ની બહુ પરેશાન છે, ઘણા દિવસોથી પરેશાન છે, તેમના જીવનમાં કોઈ સંતાન સુખ નથી મળી રહ્યું, તો તમારે આ હોલિકા દહનના દિવસે એક ચમત્કારિક ઉપાય ચોક્કસ કરવાનો છે. ચાલો અમે તમને જણાવી દઈએ. ભક્તો, જો કોઈ બહેન કે માતાને સંતાન નથી થતું તો સમજો તેનું જીવન નર્ક બનાવી દે છે લોકો, અને તેને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ભક્તો, તમારે શું કરવાનું છે કે તેઓ હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરે. ત્યારબાદ અગ્નિમાં નાળિયેર અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ જરૂરી હોય છે. જો આ ઉપાયોને સાચી રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારી સિદ્ધ થઈ શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે છે. ભક્તો, અહીં અમે તમને હોલિકા દહનના ચમત્કારી ઉપાયો જણાવ્યા છે. હવે અમે તમને હોલિકા દહનનું શુભ મુહૂર્ત, ટાઈમ, ડેટ વગેરે પણ જણાવી દઈએ છીએ. અને ત્યારબાદ અમે તમને જણાવીશું કે હોલિકા દહન પછી જે રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા તમને જણાવીશું. તો તમારે તે પણ સારી રીતે જોઈ લેવાનું છે અને તમારે વિડીયો પૂરો જ જોવાનો છે. તો ચાલો પહેલા મુહૂર્ત જાણી લઈએ. શું રહેવાનું છે મુહૂર્ત, ક્યારે તમારે હોલિકા દહન કરવાનું છે, ક્યારે હોલિકાની પૂજા કરવાની છે, તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. હોળી 2026 મુહૂર્ત અને ગ્રહણની વિગતો. ચાલો જાણીએ મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચે સાંજે 5:55 થશે. વળી તેનું સમાપન 3 માર્ચે સાંજે 5:07 થશે. જ્યોતિષીઓનું માનીએ તો 2 માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે, કારણ કે 3 માર્ચે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. સાથે જ 4 માર્ચે હોળી ઉજવવામાં આવશે. વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ ખગોળીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ લાગશે, જેમાં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ સામેલ છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં થનારા સૂર્યગ્રહણ ભારતમાં અદૃશ્ય રહેશે, પરંતુ 3 માર્ચ 2026 એટલે કે હોલિકા દહનની તિથિ પર લાગનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જેની સીધી અસર હોળીના ઉત્સાહ પર પડવાની છે. આ છાયા રૂપે ભારતમાં દેખાશે, તેથી ખગ્રાસ ચંદ્રગ્રહણ લાગશે. ખગ્રાસ ચંદ્રગ્રહણ શું હોય છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી નથી પહોંચી શકતો, ત્યારે તેની છાયા ચંદ્ર પર પડે છે. આ ઘટના ફક્ત પૂર્ણિમાએ જ સંભવ છે. ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે: પૂર્ણ, આંશિક અને ઉપછાયા. આ વર્ષે શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026 સોમવારે પડી રહી છે. આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ પડી રહ્યું છે.
ભારત સહિત આ દેશોમાં દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણ. ખગ્રાસ ચંદ્રગ્રહણ 3 માર્ચે લાગશે, જેને આખા એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોઈ શકાશે. આ સિવાય પેસિફિક ટાપુઓ અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકામાં પણ તે નજર આવશે. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ બપોરે 3:20 થી લઈને સાંજે 6:47 સુધી રહેશે. આ ભારતમાં નજર આવશે. 3 માર્ચે કેમ નહીં રમી શકાય હોળી? 2 માર્ચે હોલિકા દહનના આગલા દિવસે એટલે કે 3 માર્ચે જ્યોતિષીય ગણતરી અનુસાર ખગ્રાસ ચંદ્રગ્રહણ લાગશે. વળી આ દિવસ પછી રંગોત્સવ પણ ઉજવવામાં આવે છે. એવામાં શાસ્ત્રો અનુસાર ગ્રહણ અને સૂતક કાળ દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય, ઉત્સવ કે રંગ રમવા વર્જિત માનવામાં આવ્યા છે. એવામાં 3 માર્ચના આગલા દિવસે એટલે કે 4 માર્ચે રંગોત્સવ ઉજવવામાં આવશે. ગ્રહણ લાગવાથી તેનું સૂતક 9 કલાક પહેલા લાગશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર 3 માર્ચ 2026 ફાગણ શુક્લ પક્ષ પૂર્ણિમાએ ગ્રહણની સ્થિતિ આ પ્રકારે રહેશે. ગ્રહણનો પ્રારંભ બપોરે 3:20 થી લઈને સાંજે 6:47 સુધી રહેશે. વળી આ દરમિયાન ચંદ્રોદય સાંજે 5:59 ની આસપાસ થશે. પરંતુ ગ્રહણથી 9 કલાક પહેલા એટલે કે સવારે 6:20 થી જ સૂતક લાગી જશે, કારણ કે ચંદ્રોદય પહેલા જ ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે. એટલા માટે ભારતમાં ફક્ત ગ્રહણનો મોક્ષ સમાપ્તિકાળ જ દ્રશ્યમાન થશે. ચંદ્ર પૂરી રીતે ઓझल નહીં થાય, પરંતુ પૃથ્વીની છાયાના કારણે થોડો ઝાંખો દેખાશે. પરંતુ ભારતમાં આ દેખાશે. હોળીની રાખના ચમત્કારી ફાયદા. ચાલો ભક્તો, હવે હોલિકા દહન પછી જે હોળીની રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા અને ઉપાયો પણ જાણી લઈએ. જેવું કે અમે તમને વિડીયોમાં જણાવ્યું હતું, હોળીની રાતને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના કેટલાય ચમત્કારી ફાયદા પણ હોય છે, જેનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવ્યો